પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનોમાં આપણે ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય વિશે વાત કરી. હવે બીજો એવો જ વિદેશી યાત્રાળુઓના વિવરણો એ પણ ખૂબ જ અગત્યના છે. એવું કહી શકાય કે સાહિત્ય અને પુરાતત્વ દ્વારા જે આપણને વિગતો મળે છે, જે માહિતી મળે છે, એના કરતાં પણ કદાચ વધુ મહત્ત્વની વિગતો આપણને વિદેશી યાત્રાળુઓના વિવરણમાંથી પ્રાપ્ત થાય છે. એમાં મુખ્યત્વે ગ્રીક ઇતિહાસકારો, ચીની યાત્રાળુઓ, મુસ્લિમ લેખકો, તિબેટિયન લેખકો, આ બધાનો બહુ મહત્ત્વનો ફાળો છે. તેમણે ભારતની રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિ વિશે ઘણી બધી મહત્ત્વપૂર્ણ વિગતો પૂરી પાડી છે. તો સૌપ્રથમ આપણે ગ્રીક ઇતિહાસકારો વિશે વાત કરીએ. તો ગ્રીક ઇતિહાસકારોમાં સ્કાયલેક્સને દારાએ સિંધુ પ્રદેશની અંદર મોકલ્યો હતો. બીજું છે ટિકેટિયસ મિલેટસ. એ ઈસવીસન પૂર્વે 549થી ઈસવીસન પૂર્વે 496 સુધી ભારતની અંદર રહ્યો હતો, જે એનો સમયગાળો છે. એકચ્યુઅલી ભારતમાં નથી રહ્યો પણ એનો સમયગાળો છે. એને સ્કાયલેક્સની સૂચનાથી ભૂગોળનો ગ્રંથ લખ્યો હતો. સ્કાયલેક્સે એને સૂચના આપી હતી કે ભાઈ આ વિગતો આપણે લખવાની છે, તેના ઉપરથી એને ભૂગોળનો ગ્રંથ લખ્યો હતો. એના પછી આપણે વાત કરીએ હેરોડોટ્સના નામથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. એમનો સમય છે ઈસવીસન પૂર્વે 484થી ઈસવીસન પૂર્વે 443 સુધીનો. એમને ફાધર ઓફ હિસ્ટ્રી, ઇતિહાસના જન્મદાતા, ઇતિહાસના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હેરોડોટ્સે એક ગ્રંથ લખ્યો હતો અને એનું નામ છે હિસ્ટોરિકા. આ હિસ્ટોરિકા ગ્રંથની અંદર એમણે પશ્ચિમોત્તર એટલે ઉત્તર પશ્ચિમ ભારતનું વિવરણ એમને આપ્યું છે. એના પછી કેસિયસ, જે ઈસવીસન પૂર્વે 410થી ઈસવીસન પૂર્વે 398 સુધી એમનો સમયગાળો છે. તે ગ્રીસ નરેશ એટલે કે ગ્રીકના રાજા એન્ટીજર્જીસનો રાજવૈદ હતો. એણે ભારત અને ઈરાનનો ઇતિહાસ લખ્યો છે. એના પછી એરિસ્ટોબુલસ, એને એક બહુ સરસ ગ્રંથ લખ્યો છે, એનું નામ છે હિસ્ટ્રી ઓફ વોર. ઓનેસિક્રેટસ, સિકંદરના જહાજી બેડાનો નાયક હતો આ ઓનેસિક્રેટસ. એને સિકંદરની આત્મકથા લખી છે અને એની અંદર પણ ભારતનું વર્ણન છે, કેમ કે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું હતું. એના પછી મેગેસ્થનીસની ઇન્ડિકા બહુ જ ફેમસ છે. એ સેલ્યુક્સનો રાજદૂત હતો મેગેસ્થનીસ, અને ઈસવીસન પૂર્વે 305થી કરીને ઈસવીસન પૂર્વે 299 સુધી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર આ મેગેસ્થનીસ રહ્યો હતો એના રાજદૂત તરીકે. એને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો પણ અત્યારે એ ઉપલબ્ધ નથી. તેના ઉદાહરણો જે છે એ અન્ય લેખકોએ આપેલા છે. એને સંગ્રહિત કરીને 1846ની અંદર ડૉક્ટર સ્વાનવેકે એક પુસ્તક પ્રકાશિત કર્યું. એનો ઈસવીસન 1891ની અંદર મેક કિન્ડલેએ અંગ્રેજીની અંદર અનુવાદ કર્યો છે. એની અંદર ઇન્ડિકામાં મૌર્યકાલીન લોકજીવન તથા શાસન વ્યવસ્થા ઉપર પ્રકાશ પડે છે. એના પછી બીજો એક એવો લેખક છે, ઇતિહાસકાર છે ડાયમેક્સ. સેલ્યુક્સનો જે ઉત્તરાધિકારી છે એન્ટિયોક્સ, એને મૌર્ય વંશના રાજા બિંદુસારના સમયમાં મેગેસ્થનીસના સ્થાને ડાયમેક્સને મોકલ્યો હતો. તે પણ વર્ષો સુધી રાજધાની પાટલીપુત્રમાં રહ્યો તથા ભારત ઉપર એને એક પુસ્તક લખેલું. સ્ટ્રેબોએ મેગેસ્થનીસ અને ડાયમેક્સ આ બંનેને અવિશ્વસનીય કહ્યા છે. એના પછી જોઈએ સ્ટ્રેબોએ ભૂગોળનો ગ્રંથ લખ્યો છે. પ્લિની 1877ની અંદર મેગેસ્થનીસે જે લખેલું ઇન્ડિકા છે એના ઉપર આધારિત 37 અધ્યાયની અંદર નેચરલ હિસ્ટ્રી નામનો દળદાર ગ્રંથ લખ્યો છે. અને એમાં 7મો જે અધ્યાય છે, કુલ 37 અધ્યાયમાં 7મા અધ્યાયની અંદર ભારતનું વર્ણન કરેલું છે પ્લિનીએ. બરાબર, નેચરલ હિસ્ટ્રી લખ્યું છે પ્લિનીએ. ઘણી વખત પૂછાય છે પરીક્ષામાં. એના પછી વાત કરીએ એરિયને ઇન્ડિકા તથા સિકંદરનું આક્રમણ, આ બે ગ્રંથો મેગેસ્થનીસની ઇન્ડિકાને આધારે લખ્યા છે. કોણે લખ્યા છે? એરિયને. કયા બે ગ્રંથો? તો ઇન્ડિકા અને સિકંદરનું આક્રમણ. ઇન્ડિકા કોણે લખ્યું હતું? તો મેગેસ્થનીસે લખ્યું હતું. અને એરિયને પણ ઇન્ડિકા લખ્યું છે. એના પછી ડાયોનિસિયસ છે એ બિંદુસારના દરબારમાં ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર જે બિંદુસાર હતો એના દરબારની અંદર ગ્રીક રાજદૂત હતો, પણ એનો ગ્રંથ છે એ અત્યારે પ્રાપ્ત નથી.
એના પછી આપણે વાત કરીએ પેટ્રોક્લિસ વિશે. તો પેટ્રોક્લિસ છે એ સમ્રાટ એન્ટિઓક્સના હસ્તકના પ્રદેશોનું સવિસ્તર અને વર્ણન કર્યું છે અને એની અંદર ભારતનો પણ એણે સમાવેશ કર્યો છે. એના પછી આપણે વાત કરીએ ટોલેમી. તો ટોલેમી આપણને ખ્યાલ છે કે ભૂગોળ બાબતે સારી એવી માહિતી આપી છે. એણે બનાવેલો જે ભારતનો પ્રાકૃતિક નકશો જે છે ને એ આજે ઉપલબ્ધ છે. ઉપરોક્ત જે ઇતિહાસ લેખકોની આપણે વાત કરી એમના ગ્રંથોમાંથી ઘણા ખરા ગ્રંથો આજે ઉપલબ્ધ નથી, કેમ કે બહુ વર્ષો થઈ ગયા એટલે સ્વાભાવિક રીતે એની ઉપલબ્ધતા ના હોય. આમ છતાં પાછળના ગ્રીક લેખકોએ તેના વિવિધ ભાગો, એમને જે ફૂટનોટ્સ આપી હોય, એમને જે નોંધ આપી હોય એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે, જે પ્રાચીન ભારતનો ઇતિહાસ આલેખવા માટે ખૂબ જ ઉપયોગી એવી પ્રાથમિક કક્ષાની માહિતી પૂરી પાડે છે. હવે ચીની યાત્રાળુઓ વિશે વાત કરીએ. તો ચીનની અંદર બૌદ્ધ ધર્મનો જે વિસ્તાર થયો એને કારણે શું થયું કે ભારત અને ચીન વચ્ચેનો જે સંબંધ છે ને એ ખૂબ જ દ્રઢ થઈ ગયો. કેવા પ્રકારનો સંબંધ દ્રઢ થયો? તો ધાર્મિક સંબંધ, ધર્મ સંબંધ દ્રઢ થયો, ધર્મ સંબંધ સ્થાપિત થયો. એના લીધે શું થયું કે અનેક ચીની યાત્રાળુઓ જે છે એ બૌદ્ધ ધર્મ, સાહિત્ય તથા સંસ્કૃતિનું અધ્યયન કરવા, આપણો જે બૌદ્ધ ધર્મ છે એનું સાહિત્ય છે, એની સંસ્કૃતિ છે, એનો અભ્યાસ કરવા માટે કરી. અને બીજું કારણ કયું? બૌદ્ધ તીર્થ સ્થળોનો દર્શન કરવા માટે, દર્શનાર્થે ભારતની અંદર આવ્યા. એમાંથી કેટલાકે શું કર્યું? સમકાલીન ભારતની રાજનીતિ, એ વખતનું જે ભારતનું રાજકારણ કેવું હતું, ધર્મ કેવો હતો, આપણી સભ્યતા કેવી હતી, આપણી સંસ્કૃતિ કેવી હતી, આના વિશે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો કર્યા છે. એમના જે વિવરણો છે એ ભારતીય ઇતિહાસની અમૂલ્ય નિધિ ગણાય છે, કેમ કે એ તો બહારના હતા. એમને આપણી સંસ્કૃતિને જેવી જોઈ એવી જ આલેખવાનો પ્રયત્ન કર્યો. આવા લેખકોની અંદર સુમાચીન, ફાહિયાન, યુએનત્સાંગ, ઇત્સિંગ, આ બધા નામો સવિશેષ ઉલ્લેખનીય છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું સુમાચીન. સુમાચીનને ચીની ઇતિહાસનો પિતા માનવામાં આવે છે. જેમ કે ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ્સ ઓળખાય છે, પણ જો સ્પેશિયલી પૂછે ચીની ઇતિહાસના પિતા કોણ છે તો એ સુમાચીન છે. આ સુમાચીને ઈસુની પ્રથમ સદીમાં, એટલે કે પહેલી સદીની અંદર, ઈસવીસન પહેલી સદીમાં પોતાનો એક ઇતિહાસ ગ્રંથ લખ્યો હતો અને આ ગ્રંથમાં એને ભારત વિશે સારી એવી બાબતો દર્શાવી છે. એના પછી આપણે વાત કરીએ ફાહિયાન. ફાહિયાન જે છે ઈસવીસન 399થી કરીને ઈસવીસન 414 સુધી, લગભગ 15-16 વર્ષ સુધી એ ભારતની અંદર રહે છે. ઐતિહાસિક જાણકારીની દ્રષ્ટિએ ફાહિયાન મહત્વપૂર્ણ સ્થાન છે. કેમ કે તે ચંદ્રગુપ્ત દ્વિતીય, એટલે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના શાસનકાળની અંદર બૌદ્ધ ધર્મગ્રંથોનું અધ્યયન કરવા માટે ભારતમાં આવ્યો હતો તથા લગભગ 15-16 વર્ષ સુધી એ ભારતની અંદર રોકાયો હતો. પોતાના ભારત પ્રવાસના સમયની અંદર એણે જ્યારે ભારતમાં પ્રવાસ કર્યો હતો એ સમયગાળામાં શું કર્યું હતું? એણે કે ભારતના વિવિધ ક્ષેત્રોની અંદર ભ્રમણ કર્યું હતું, પ્રવાસ કર્યો હતો તથા એ જે પ્રવાસી જે યાત્રા કરીને એનો યાત્રા વૃત્તાંત લખ્યો. જોકે તેણે પોતાના યાત્રા વિવરણની અંદર દેશની ધાર્મિક સ્થિતિ તથા વિશેષતઃ બૌદ્ધ ધર્મ ઉપર વધારે પ્રકાશ ફેંક્યો છે. સ્વાભાવિક છે કે એ આવ્યો તો શેના માટે? બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે. તો પોતાના ગ્રંથની અંદર સવિશેષ બૌદ્ધ ધર્મ હોય એ તો સ્વાભાવિક છે, અને દેશની ધાર્મિક સ્થિતિ વિશે પણ એ વધારે ભાર મૂકે એ સ્વાભાવિક છે. પણ પ્રસંગોપાત ધાર્મિકની સાથે સાથે સામાજિક અને અન્ય બાબતોના ઉલ્લેખો પણ એણે કર્યા છે. હવે વાત કરીએ યુએનત્સાંગ વિશે. તો યુએનત્સાંગ છે ને એ સાલ ખોટી લખાઈ છે. યુએનત્સાંગ જે છે ને એ હર્ષવર્ધનના સમયની અંદર ભારતની અંદર આવ્યો હતો, બરાબર. તો યુએનત્સાંગ પણ બૌદ્ધ ધર્મનો જે બૌદ્ધ ગ્રંથો છે, બૌદ્ધ ધર્મગ્રંથો, એનું અધ્યયન કરવા માટે આપણા હર્ષવર્ધનના સમયની અંદર, સમ્રાટ હર્ષવર્ધનના, પુષ્યભૂતિ વંશનો રાજા છે સમ્રાટ હર્ષવર્ધન, એના સમયમાં આવ્યો હતો, બરાબર. અને લગભગ 15 વર્ષ સુધી એ ભારતની અંદર રોકાયો હતો. એણે સમગ્ર ભારતની યાત્રા કરી, આખું ભારત ભ્રમણ કર્યું. અને જ્યારે એ પોતે પોતાના દેશની અંદર ચીનમાં સ્વદેશ પહોંચે છે એ પછી પણ એને ભારત પ્રવાસના જે અનુભવો છે એને લેખબદ્ધ કર્યા છે, એટલે કે એને પોતાનો યાત્રા વિવરણ લખ્યો છે. અને ભારતની અંદર કેવા પ્રકારના અનુભવો થયા એ બાબતે એણે પોતાનો વૃત્તાંત લખ્યો છે. તો પ્રાચીન ભારતીય ઇતિહાસનું અધ્યયન કરવા માટે
હા, જ્યારે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસનું અધ્યયન કરતા હોઈએ ત્યારે યુએન સાંગનું યાત્રા વિવરણ છે ને એ ખૂબ જ મહત્ત્વનું છે. આ વિવરણ વિસ્તૃત રીતે લખવામાં આવ્યું છે, ખાલી ટૂંકમાં નથી, બહુ વિસ્તૃત રીતે પોતાના 15 વર્ષના જે અનુભવો છે એમને એને લેખબદ્ધ કર્યા છે. બૌદ્ધ ઇતિહાસના સંબંધમાં ઘણી ખરી ઉપયોગી માહિતી જાણકારી પણ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અને હર્ષકાલીન ભારતનું તો તેમાં પ્રત્યક્ષદર્શી વિવરણ છે, કેમ કે સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર આવ્યો હતો અને એ સમયની અંદર એને પોતે આંખો જોયેલો અહેવાલ જે છે એ પોતાના ગ્રંથની અંદર આપ્યો છે. યુએન સાંગે જે ગ્રંથ લખ્યો છે એનું નામ છે સીયુ કી. હવે આપણે વાત કરીએ ઇત્સિંગ, બરાબર. આમાં સાલવારી આમાં બી ભૂલ છે. ઇત્સિંગ 7મી સદીના અંત ભાગની અંદર, કઈ સદીમાં? 7મી સદીના અંતમાં ભારતની યાત્રા કરનાર ઇત્સિંગ ઉલ્લેખનીય ચીની યાત્રી હતો. ક્યારે એને યાત્રા કરી? તો 7મી સદીના અંત ભાગની અંદર, બરાબર. અને એને કેટલાય વર્ષો સુધી નાલંદા, વિક્રમશિલા આ વિદ્યાપીઠોની અંદર તથા અધ્યયન કર્યું એણે બૌદ્ધ ધર્મ વિશે. અને ત્યારબાદ એને પોતાનો યાત્રા વૃત્તાંત છે એને લખ્યો, લેખબદ્ધ કર્યું એટલે લખ્યું. તેણે પણ સમકાલીન ભારત વિશે લખ્યું છે, પરંતુ એનું વિવરણ છે ને એ યુએન સાંગની જેમ વિસ્તૃત નથી, એને ટૂંકમાં લખ્યું છે. તેમ છતાં ઘણી બધી મહત્ત્વની બાબતો વિશે આપણને એમાંથી જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને આપણે ચીની યાત્રાળુઓની વાત કરીએ તો સુમાચીન, યુએન સાંગ, ફાહિયાન, ઇત્સિંગ આ બધા ચીની યાત્રાળુઓએ જે પોતાના યાત્રા વૃત્તાંત લખ્યા છે એની અંદરથી આપણને ઘણી સારી એવી માહિતી મળે છે. વિદેશી યાત્રાળુઓના જે વિવરણો છે એની અંદર આપણે ચીની યાત્રાળુઓ છે એના વિશે આપણે વાત કરી. હવે આપણે જોઈએ ગ્રીક તથા ચીની લેખકોની જેમ બૌદ્ધ ધર્મના ઉપાસક એવા તિબેટન વિદ્વાનોએ પણ સમકાલીન ભારત વિશે થોડું ઘણું લખ્યું છે. કોણ? તિબેટના વિદ્વાનો. એમાં સૌથી પ્રસિદ્ધ કોણ છે? લામા તારાનાથ. આ તારાનાથે 2 ગ્રંથો લખ્યા છે. ગ્રંથના નામ પણ યાદ રહે એવા છે, કંગ્યુર અને તંગ્યુર. આ બંને ગ્રંથોમાં ભારત સંબંધી વિવરણ છે, પરંતુ એ કેવું છે? ધાર્મિક પક્ષપાત તથા અવિશ્વસનીય તથ્યોથી ભરેલું છે.